જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું અધિક મહિનામાં સાંભળવામાં આવતી વાર્તા। અધિક મહિનો એટલે પુરુષોત્તમ મહિનો। આ મહિનામાં સ્નાન, દાન, વ્રત, ધ્યાન, ઉપવાસ આદિ પવિત્ર કાર્યો કરવાનો મહિનો। આ મહિનામાં ભગવાન પુરુષોત્તમનું મહાત્મ્ય ગવાતી કથા સાંભળવાનો ખૂબ મહિમા છે। તો આજે આ વિડીયોમાં સાંભળશું માનીતી રાણી અને અનમાનીતી રાણીની વાર્તા। આ વાર્તામાં ભગવાન પુરુષોત્તમના મહિમાનું વર્ણન કરેલું છે। જૂના સમયની આ વાત છે। ચંદનનગરી નામનું એક નગર, તેમાં ચંદનસેન નામે રાજા રાજ કરે। તેને બે રાણી, એક માનીતી અને બીજી અણમાનીતી। એક પર રાજા હેતની હેલી વરસાવે અને બીજીનો ભાવેય ન પૂછે। એકને ફૂલની જેમ સાચવે અને બીજી દીઠી ન ગમે। માનીતી રાણી રૂપનો અંબાર, અણમાનીતી રાણી દયા અને ગુણનો ભંડાર। વળી માનીતીની કુખે પુત્ર જન્મ્યો પછી તો રાજા એનાથી એવો અંજાઈ ગયો કે વાત ન પૂછો। માનીતી તો ધરતીથી 2 વેત ઊંચી ચાલે, વાત વાતમાં કડવા વેણ બોલે। બિચારી અણમાનીતી બધું ગળી ખાય। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। અણમાનીતી રાણીએ વ્રત લીધું। રોજ નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, ભજન કીર્તન કરે। માનીતી રાણી એના દાંત કાઢે। ઈર્ષાળુ તો એવી કે રગે રગે એને ઝેર ભરેલું। રોજ વધ્યું ઘટ્યું અણમાનીતીના મહેલે મોકલી દે। એની ઈચ્છા એવી કે એઠું ખાશે તો અણમાનીતીના વ્રત તૂટશે। પણ ભોળાનો ભગવાન છે। અણમાનીતીએ વ્રત ન તૂટે એ માટે એકટાણા બંધ કરી ઉપવાસ આદર્યા। આ વાત માનીતીએ જાણી તો એના પેટમાં તેલ રેડાયું। એ તો ખૂબ ઈર્ષાની બળી ગઈ અને રાજાના કાને વાત નાખી અને રાજાના કાન ભંભેરવા લાગી કે અણમાનીતીની કામણ ટુમણ કરીને રાજાને મારી નાખવા ઈચ્છે છે, તેથી રાજ એના પિયરિયાના હાથમાં આવે। રાજાને રોષ ચડ્યો। અણમાનીતીને ધક્કા મારીને મહેલમાંથી કાઢી મૂકી। બિચારી અણમાનીતી તો રડતી કકળતી ચાલી નીકળી। વનની વાટ પકડી। રસ્તામાં એક તરસી ગાય મળી। અણમાનીતીએ એને પાણી પાયું। આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું। અણમાનીતીએ વાળી ચોળી એ સાફ કર્યું। આંગણામાં પાણી છાંટ્યું। સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું। પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી। આગળ જતાં 2 લડતા નાગ મળ્યા। રાણીએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થયા। રાણી તો થાક ખાતી જાય છે અને આગળ વધતી જાય છે। ઉપવાસના કારણે આંખે અંધારા આવે છે, પગ લથડે છે। રાણી તો મહર્ષિ ગૌતમના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી। ઋષિએ શીતળ જળ છાંટ્યું। ભાનમાં આવ્યા પછી બધી વાત પૂછી અને આશીર્વાદ આપ્યા કે પવિત્ર પુરુષોત્તમ વ્રતના પ્રભાવે આજથી તારું દુઃખ દૂર થશે। તું તારી મહેલે પાછી જા। તારી કાયા કંચનવર્ણી થશે। રાજા રાણી તને માન આપશે। 9 માસે તારી કુખે તેજસ્વી પુત્ર જન્મશે, જે તારી કીર્તિ વધારશે। મૃત્યુલોકના સર્વ સુખ ભોગવીને અંતકાળે તું વિમાનમાં બેસી વૈકુંઠમાં જઈશ। ઋષિના શબ્દો પર વિશ્વાસ રાખીને રાણી પાછી ફરી। રસ્તામાં પેલા નાગ મળ્યા। રાણીને બહેન કહી 7 ગાડા ભરીને ખજાનો આપ્યો। આગળ જતાં શિવાલય આવ્યું। શિવજીએ સ્વહસ્તે પ્રસાદ આપ્યો। પ્રસાદ લેતા જ રાણીની કાયા કંકણવર્ણી થઈ ગઈ। સૂર્ય ચંદ્રના તેજ મળ્યા। ત્યાંથી રાણી આગળ ચાલી। નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો। એણે જઈને રાજાને ખબર આપ્યા। રાજા રાણી સામૈયા કરવા આવ્યા અને રાણીને માનપાનથી મહેલે લઈ ગયા। 9 માસે રાણીની કુખે તેજસ્વી પુત્રનો જન્મ થયો। મૃત્યુલોકના સર્વ સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે વૈકુંઠમાં ગઈ। દુઃખ દારિદ્ર્ય થાય દૂર, મળે માનને પાન। જેને પુરુષોત્તમ ફળે તેના સર્વ કરે સન્માન। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌ ભાવિકોને ફળજો। અધિક માસમાં જે કોઈ પુરુષોત્તમ ભગવાનનું આ વ્રત કરે છે, ભગવાનનો મહિમા દર્શાવતી કથા વાર્તા વાંચે છે, સાંભળે છે અને કહે છે, તેને સૌને ફળજો। મિત્રો, ખૂબ જ સરસ પુરુષોત્તમ ભગવાનનો મહિમા દર્શાવતી આ કથા વાર્તા તમે ધ્યાનપૂર્વક સાંભળી। કથા સાંભળ્યાનું ફળ તમને જરૂર મળશે। માનીતી રાણી અને અનમાનીતી રાણીની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ જરૂર લખજો। અધિક માસમાં આખો મહિનો રોજ કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહિમા છે। તો આવી જ કથા વાર્તા સાંભળવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ અવનવી ધાર્મિક માહિતી, ધાર્મિક કથા, ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું।
ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.